ડોશી અને વાંદરી. એક હતી ડોશી, એનું નામ રામબા. એને એક દીકરો હતો. ફળીમાં એક પીપળનું ઝાડ હતું. ઝાડ ઉપર એક વાંદરી રહે. ડોશીને દીકરો ખાય પીએ ને મજા કરે. એમ કરતાં પૈસા ખૂટ્યા. દીકરો કહે, માડી, હું પરદેશ કમાવા જાઉં. ડોશી કહે, બાપુ, તું જાય તો હું દુઃખી થાઉં. આ વાંદરી મને સુખે રોટલો ખાવા ન દે. દીકરો કહે, એમાં ભૂંડી વાંદરી શું કરતી તી? એક લાકડી રાખીએ ના, તે પાસે આવે તો મારીએ. માડી, એક વર્ષમાં તો હું પાછો આવીશ. એમ કહીને દીકરો પરદેશ ગયો. ડોશી ઘરડામ, એકેય દાંત નહીં, કશું ચવાય નહીં. ડોશી રોજ ખીર કરે ને જ્યાં થાળીમાં ઠારે ત્યાં વાંદરી ઠણન ઠેકડો મારીને ઘરમાં આવે. ડોશીને મોઢે એક લપાટ મારે ને બધી ખીર ખાઈ જાય. ડોશી રોજ ખીર ઠારે, વાંદરી રોજ ખીર ખાઈ જાય. રામબા બિચારી રોજ ભૂખી રહે. એ તો દિવસે દિવસે ગળતી જાય. આંખો ઊંડી ઊંડી પેસી ગઈ, મોઢું તો સાવ લેવાઈ ગયું. સાવ સુકલકડી બની ગઈ. એમ કરતાં એક વરસ પૂરું થયું ને દીકરો ઘેર આવ્યો. દીકરો કહે, અરે માડી, તમે સાવ સુકાઈ કેમ ગયા? તમને શું થયું છે? રામડોશી કહે, બાપુ, થયું તો કાંઈ નથી, પણ આ વાંદરી સુખે રોટલો ખાવા દેતી નથી. હું રોજ ખીર ઠારું છું ને રોજ વાંદરી ખાઈ જાય છે. દીકરો કહે, ઠીક, ત્યારે કાલે એની વાત છે. દીકરો સવારે ઉઠીને આખા ઘરમાં ગારો ગારો કરી મૂક્યો. એક રસોડામાં જ ડોશી બેસે એટલી જગ્યા સારી રાખી. રામબાએ રાંધ્યું. કૂણી કૂણી રોટલી ઘીએ ચોપડીને થાળીમાં મૂકી અને બીજી થાળીમાં ખીર ઠારી. દીકરો કહે, આવ રે વાંદરી, ખીર ખાવા. વાંદરી તૈયાર જ હતી. એ કૂદકો મારતીને અંદર આવી. વાંદરી હાથ પગ ઊંચા લેતી જાય, નાક ચડાવતી જાય અને પૂછતી જાય, હું ક્યાં બેસું? હું ક્યાં બેસું? છોકરાએ તો એક લાલચોળ છીપર આપીને કહ્યું, આવો આવો, આ સોનાના પાટલા ઉપર બેસો, વાંદરીબાઈ. વાંદરી ચટ દઈને બેઠી. ચપ લઈને ચંપાઈ ગઈ ને વોય વોય કરતી ભાગી. રામબા કહે, આવ રે વાંદરી, ખીર ખાવા. વાંદરી કહે, હું કેમ આવું રે રામ, તારે દીકરે દીધો ડામ. એમ કહેતી કહેતા વાંદરી ભાગી ગઈ. તે ફરી આવી જ નહીં. પછી ડોશી નિરાંતે ખાઈ પીને તાજી થઈ.